એન્ટ્રી લીધી છે વિરાટ, કેવા લાગે ચાર્ટ્સ? સો અગર ટાટા મોટર પેસેન્જર વ્હીકલની વાત કરીએ તો એક સારું કરેક્શન આપણને રિસેન્ટલી બધું જોવા મળ્યું છે. ક્યાંક ને ક્યાંક 400ની આસપાસથી આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું અને આ પર્ટિક્યુલર લેવલ્સ પાસે આપણે પ્રીવિયસલી પણ એક 100 બધું જોવા મળ્યું હતું. તો એક સારો સપ્લાય ઝોન આપણને આ પર્ટિક્યુલર લેવલ્સ પાસેથી આવતો જોવા મળ્યો છે. નીચેની સાઈડ પર 340ની આસપાસના લેવલ છે, જે એક સારા સપોર્ટની જેમ સૌ થતા જોવા મળી શકે છે. પરંતુ જો 340ની નીચે આપણને સ્લેપ થતો જોવા મળે તો કદાચ ત્યાં હજી સેલિંગ પ્રેશર વધતું જોવા મળી શકે. તો તમે 340ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો. ઉપરમાં 365 પહેલો લેવલ, 365ના લેવલ સરપાસ થાય છે તો ઉપરમાં 380 લેવલ તમને ટાટા મોટર પેસેન્જર વ્હીકલમાં આવતા જોવા મળી શકે છે. તો અગર તમારા પાસે છે તો તમે ડેફિનેટલી હોલ્ડ કરી શકો છો. અગર તમારે ફ્રેશ બાય કરવું હોય તો પણ તમે આ પર્ટિક્યુલર લેવલ્સ પાસે ધ્યાન રાખીને કામકાજ કરી શકો છો. ઓકે, તો દીપકભાઈ ગભરાવાની જરૂર નથી. હા, તમે અહીંયા હોલ્ડ કરી શકો છો. 340 નો અહીંયા એક સ્ટોપ લોસ રાખજો. 362 અને 365ના લેવલ સરપાસ કરે છે તો 380ના તમને લેવલ્સ જોવા મળી શકે છે. મે બી નવી ખરીદી કરવી હોય એ ઇન્વેસ્ટર પણ અહીંયા અત્યારના નવી ખરીદી આ લેવલ્સથી કરી શકે છે. વેદાંતા એલ્યુમિનિયમમાં ફ્રેશ એન્ટ્રી કરવું છે. વેદાંતામાં અત્યારના કરી શકાય વિરાટ? એ પણ હજી રિસેન્ટલી લિસ્ટેડ કાઉન્ટર છે તો એટલું ડિટેલ્સ અવેલેબલ જી, અમે નથી. આ વેદાંતા પર હમણાં જ વાત કરી છે અને જે ગૌરાંગે કહ્યું છે એમનું ખાલી કવરેજ